ગીતાંજલિ કોલેજ દ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિષય ઉપર એક ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 70થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને આયાત નિકાસ અંગે માહિતગાર કરશે। સમગ્ર કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે। આવતીકાલે સવારના 9:30 વાગ્યે રેડ ક્રોસ બિલ્ડિંગ ખાતે આવેલા ગીતાંજલિ કોલેજમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની વિસ્તૃત માહિતી આપવા કોલેજના શિક્ષકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। કાર્યક્રમ છે કે હાઉ ટુ ઇમ્પોર્ટ, હાઉ ટુ એક્સપોર્ટ। શરૂઆતથી લઈને એમ કે ઇમ્પોર્ટ શું, એનો શું ઇકોનોમીમાં રોલ છે, એક્સપોર્ટ શું છે, કઈ રીતની પ્રોસિજર છે, એનું એમાં કયા કયા કાયદા લાગુ પડે, કયા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એમાં ઇન્વોલ્વ થાય, શું કરવું પડે સ્ટેપ બાય સ્ટેપ, એનું બધું જ જે છે એ માર્ગદર્શન। એટલે વિઝિટર આવે એટલે એને કાંઈ ખબર ન હોય તો એ જ્યારે આખું 2 કલાકનું પ્રેઝન્ટેશન બધા વિદ્યાર્થીઓ દ્વારા જોવે એટલે એને બધી ખબર પડે કે આપણા જે પાર્ટનર કન્ટ્રીઝ છે એ ક્યાં છે, આપણે કઈ ચાઇનાથી વસ્તુઓ વધારે ઇમ્પોર્ટ કરી છે, આપણે ચાઇનાને શું એક્સપોર્ટ કરી છે, એવું યુએસએમાં એ પ્રકારનું યુનાઇટેડ કિંગડમ, મિડલ ઇસ્ટ, સાઉથ આફ્રિકા એ ટોપ 20 પ્રોડક્ટ્સ લીધી છે અને 1 થી 50 પ્રોડક્ટ જે છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંનેમાં। એ સિવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એનો રોલ શું છે, ભારતના એક્સપોર્ટમાં એનું કેટલું પ્રદાન છે, એ સિવાય એનો ક્યાંથી શરૂઆત થઈ હતી। આપણે ત્યાં શરૂઆતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નહોતું, પહેલાં આપણે યુયુ હતા અને એ ડેડિકેટેડ એરિયા નહોતા, પણ આપણે ચાઇનાનું જોયું અને આપણને થયું કે ના, આપણે એક્સપોર્ટ વધારવું હોય તો આ પ્રકારના ડેડિકેટેડ એરિયા આપણે કરવા જોઈએ, એટલે આપણે SEZ એક્ટ લાવ્યા। તો એ ક્યારે લાવ્યા, એની શું મેઇન પ્રોવિઝન, આ બધી જ માહિતી જે છે એક જ સમયે એક સાથે મળે એ એની પાછળ છે। એ ઉપરાંત જે છે એ GI, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, કારણ કે એ શું છે કે WTO અંડર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં આવે। કોઈ પણ એક વિસ્તારના લોકો એમની લોકકલા, એમનો વારસો હવે કોઈ એને કોપી ના કરી શકે। મીન્સ કે જેમ કે મહાબળેશ્વરની સ્ટ્રોબેરી છે, ભારતમાં 7 રાજ્યોમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે, પણ એ મહાબળેશ્વરની સ્ટ્રોબેરી છે ને હવે GI ટેગ મળી ગયું છે, તો હવે કોઈ એને કોપી ના કરી શકે અને 40,000 મેટ્રિક ટન એક્સપોર્ટ થાય છે, 85% એક્સપોર્ટ છે એનું મહાબળેશ્વરની સ્ટ્રોબેરીનું। તો એ બધું જ જે છે એ ઇન્ફોર્મેશન મળશે। અને બીજું કે રાજકોટના બધા જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, સાપર, વેરાવળ, GIDC, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, બધાના હેડ જે છે એમાં આવવાના છે। ઇનોગ્રલ ફંક્શન એમની કારોબારીને ઇન્વાઇટ કરી છે। 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી એ પ્રોગ્રામ ચાલશે અને ત્યાર પછી જે છે એ ઓપન કરવામાં આવશે। 3,000 વિદ્યાર્થીઓ 12 કોલેજના એને ઇન્વિટેશન આપ્યું છે, એક્સપેક્ટેડ છે કે આની મુલાકાત લઈને આ બધું જાણે। ઇન્ડસ્ટ્રીને ટ્રેડ તરફથી તો આવું થતું હોય, એક્સપો જે છે એ ઇન્ડસ્ટ્રી માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ, પણ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારે થાય એવું બહુ નથી થતું। ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, BCom, BBA, MCom, MBA, LLB, કારણ કે લીગલ આસ્પેક્ટ છે ને LLM, આ બધા જ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આમાં જે છે એ પોતપોતાએ જે કંઈ પણ આવ્યું અને એ જે છે એ આ રિપ્રેઝન્ટ કરશે આમાં। 70 વિદ્યાર્થીઓની 16 ટીમ્સ છે। હા, એટલે આપણે જે છે આફ્ટર કોવિડ એ આ વસ્તુ જે છે એ થઈ કે ભારત સરકારે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાની વાત કરી, તો એ સેન્સમાં જે છે એ વિદ્યાર્થીઓ આ બાબતનું જે છે આ પ્રેઝન્ટેશનમાં કરવાના છે, કારણ કે આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ ટ્રેડ આ બંને વિશેની સમજણ આપશે કે ભાઈ બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે, બેલેન્સ ઓફ ટ્રેડ શું છે। બેલેન્સ ઓફ ટ્રેડ જે છે એ માઇક્રો ટર્મ છે, બેલેન્સ ઓફ પેમેન્ટ મેક્રો ટર્મ છે, અને આપણે નેગેટિવ જ રહી છીએ કાયમ બેલેન્સ ઓફ પેમેન્ટની વાત આવે ત્યાં સુધી, કારણ કે આપણું ઇમ્પોર્ટ જાજુ છે અને એક્સપોર્ટ ઓછું છે, પણ જે કંઈ પણ એફર્ટ કરવામાં આવ્યા ગવર્મેન્ટ દ્વારા એની ઇફેક્ટ જે છે આપણને જોવા મળે છે। કેમ કે રમકડાની અંદર આપણે આગળ નીકળી ગયા, એક સમય આપણે જે છે એના નાનામાં નાના રમકડા આપણે ઇમ્પોર્ટ કરતા, હવે આપણે જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ એ થઈ ગયા। એમાં સેમ વસ્તુ આપણને કોવિડ વખતે જોવા મળી હતી કે PPE કિટ જેવી વસ્તુ, ગ્લોવ્સ, માસ્ક આપણે ઇમ્પોર્ટ કરતા, જેવી ખબર પડી કે ભાઈ આ તો રિક્વાયર્ડ છે અત્યારે, સીધું હજી તો કોવિડ પૂરો નહોતો ત્યાં આપણે એના એક્સપોર્ટર થઈ ગયા। તો ગવર્મેન્ટના જે કંઈ પણ સ્ટેપ્સ છે, અને બીજી વસ્તુ કે જે આપણા બિઝનેસમેન છે, સૌરાષ્ટ્રના હોય, ગુજરાતના હોય કે ભારતના હોય, એ આ ઓપોર્ચ્યુનિટી સમજી જાય છે કે ના ના, આજે સરકાર આ પુશ કરતી હોય અને આ પ્રકારની વૈશ્વિક ડિમાન્ડ હોય તો એમાં આપણે જે છે આપણો રોલ કરીએ અને બહુ ઝડપથી એ એને લઈ લઈએ છીએ એમ। તો આ એક પ્રયત્ન છે સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ જે છે, પર્ટિક્યુલરલી રાજકોટના, કે એને ખબર પડે કે આપણે જે વસ્તુ બનાવી છે ને એની તો ઓલરેડી આ દેશમાં ડિમાન્ડ છે, માર્કેટ છે, આપણે ભારતમાંથી આ એક્સપોર્ટ થાય જ છે। બીજું આમાં એ વસ્તુ કહેવામાં આવશે કે ફાર્માસ્યુટિકલ છે તો કયા રાજ્યમાંથી એક્સપોર્ટ થાય છે, ગોલ્ડ જ્વેલરી છે તો કયા રાજ્યમાંથી થાય, ડાયમંડ જે છે તો કયા રાજ્યમાંથી, IT સર્વિસીસ કયા રાજ્યમાંથી થાય, તો એ વસ્તુ જે છે એ ખબર પડે કે ઓલરેડી આ રાજ્યોના આ એરિયાના જે છે એ તો આમાં બિઝનેસ કરે જ છે, પણ આપણે જે આમાં જે છે એ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ જે આમાં નથી બહુ એમાં પાર્ટિસિપેટ કરતા, તો આનાથી એ ખબર પડે।